આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10માં વિષય જે સંસ્કૃતનું પેપર લેવાયું હતું આ પેપરનું સંપૂર્ણપણે સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરીશું। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંક તમારા મિત્ર સર્કલમાં શેર કરી લેજો। તો વિભાગ એ જોઈશું જે ગુજરાતીમાં અનુવાદ કરવાનું હતું જે 4 માર્કનું હતું। તો પહેલો હતો અથ તથો નિશ્ચિત જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજને, એટલે એક અનાગત વિધાતા વાળું જે અનુવાદ પૂછાયું હતું અને આપણે આવતીકાલે આપેલું હતું એ જ પાઠમાંથી આ પૂછાયેલું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને અનુવાદ કર્યું હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે। હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું। વય સર્વ માનવઃ કીદૃશા ઇવ સ્મઃ, તો જવાબ આવશે બી કાષ્ઠખંડ ઇવ। પ્રશ્ન નંબર 4 કુપિતા બુદ્ધિ કી ન પશ્યંતી, તો જવાબ આવશે આત્મદોષમ। પ્રશ્ન 5 તુષાતુર અર્જુન કુત્ર ગતવાન, તો જવાબ આવશે સરોવરમ। હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું જે ગુજરાતીમાં ભાષામાં અનુવાદ જવાબ આપવાના હતા, કોઈ પણ 2 લખવાના હતા અને 4 માર્કનું હતું। તો પ્રશ્ન નંબર 6 શક્તિકુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે? પ્રશ્ન 7 સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી? પ્રશ્ન 8 અર્જુન સરોવર પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષે શું કહ્યું? આ 3માંથી કોઈ પણ 2 જ પ્રશ્નોના જવાબ આપવાના હતા। પ્રશ્ન નંબર 9 જે ટૂંક નોંધ હતી એમાંથી 2માંથી કોઈ પણ એક જ લખવાની હતી જેના 2 માર્ક હતા। તો દરેક વિદ્યાર્થી મિત્રોને મારી દ્રષ્ટિએ બ્રહ્માનો દુર્વાસાનો ઠપકો આ પ્રશ્નોનો જવાબ લખ્યો હશે તેને 2 માર્ક મળી શકે, અથવા આવર્તપાત નામનું વિઘ્ન એ પણ જેને લખ્યો હશે તો બી માર્ક મળી શકે છે। હવે આપણે પ્રશ્ન નંબર 11 જોઈશું જે સંસ્કૃતમાં ઉત્તર આપવાના હતા। તો સિદ્ધરાજ જયસિંહ કદા માલવી વિજયમ કૃતવાન, તો જવાબ આવશે વિક્રમસ્ય દ્રાદ્રશ્ય સપ્તાદ્બા સિદ્ધરાજ્ય જયસિંહ માલ વિજય કૃતવાન। પ્રશ્ન નંબર બી યશોવર્મણ ગ્રંથકારમ કશ્ય હસ્તગત જાગત, તો જવાબ આવશે ધનેન સહ અત્ર સ ગ્રંથરડપી ત્રસ્ય હસ્તગતો જાતઃ। સી ભોજસ્ય ગ્રંથાકારે કીદૃશા ગ્રંથ અસ્તિ, તો જવાબ આવશે તેષુ ભોજન વિચિરિતમ સરસ્વતી કંડારમ નામન પ્રસિદ્ધ ભોજન વ્યાકરણમતી એકદમ આસિત। ડી જયસી કશ્ય નૃપતેહ સર્વધનમ ગૃહતિવાનમ, તો વિદ્યાતરમ જયસી નૃપતે યશોવર્મણમ સર્વધનમ ગૃહતિ અણહિલપુર પ્રગતાનમ। તો આ જે પ્રશ્નોના સંસ્કૃતમાંથી જવાબ આ રીતે જે વિદ્યાર્થી મિત્રોને લખ્યા હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે। હવે આપણે આગળ જોઈશું વિભાગ બી। વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ બી જોઈશું જે સૌપ્રથમ પ્રશ્ન નંબર 12 અને 13 શ્લોકમાં અનુવાદ કરવાનું હતું જેના 4 માર્ક હતા, એમાંથી કોઈ પણ એક લખ્યો હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે। તો પહેલો 12માં હતું તેલમ મર્દન્યમ કાર્યમ ત્વ તતઃ સ્નાન સમાચાર, એટલે કે સવારે ઉઠી તેલનું માલિશ કરી સ્નાન કરવું, યથાવિધિ જલન વિધિ વસ્ત્ર વીર્ય પ્રદમાન પૂર્વમુખી માસીનમ કુરુ સંધિ વિધિ તથા વંદસ્વ પિતરો નિત્યમ પ્રાતશયમ અશાનચ। તો જે વિદ્યાર્થી મિત્રો આ શ્લોકનો અનુવાદ અથવા 13 નંબરના શ્લોકનો અનુવાદ જેને કર્યું હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે। હવે આપણે પ્રશ્ન નંબર 14માં જોઈશું પૂર્જન્ય કદા વર્ષંતુ, તો જવાબ આવી શકે છે ડી શ્વઃ। પ્રશ્ન 15 જ્ઞાનમ કહ લભતે, તો જવાબ આવશે સી ગુણવાનમ। પ્રશ્ન 16 કિમ ઉપાદેયમ અસ્તિ, તો જવાબ આવશે અકાર્યમ। હવે આપણે પ્રશ્ન નંબર 17માં જઈશું જે ગુજરાતી ભાષામાં જવાબ આપવાના હતા। 3 પૂછાય એમાંથી કોઈ પણ 3 લખવાના હતા। પ્રશ્ન નંબર 17 અપર વર્ગ શિવની મૂર્તિ પ વર્ગની કેવી રીતે રચાયેલી છે? પ્રશ્ન 18 પતિ પ્રત્યે પતિને કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? પ્રશ્ન 19 કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? પ્રશ્ન 20 કાર્યનો આરંભ ન કરતાને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યા છે?
તો વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રશ્નોમાંથી તમે કોઈ પણ 3 પ્રશ્નોના જવાબ આપ્યા હશે એને 6 માર્ક મળી શકે છે. હવે પ્રશ્ન નંબર 21, 22 અને 23 જે શ્લોક પૂર્તિ હતી એમાં કોઈ પણ 2 લખવાના હતા, એકના 2 માર્ક, જેને લખ્યા હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે. તો સર્વ ભવંતુ સુખિનઃ સર્વ સંતુ નિરામાયા સર્વ ભદ્રાણી પશ્યંતુ માં કિજ્જતિ દુઃખ ભાગે ભવંતી. આ પહેલો શ્લોક હતો. બીજો યત્ર સ્મધિવાળો હતો. 23માં પાઠ 7માંથી પૂછાયો છે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રસાદે આ રીતનો શ્લોકનો લખ્યો હશે એને 2માંથી 2 માર્ક, એટલે ટોટલ 3માંથી 2 જે વિદ્યાર્થી મિત્રોએ લખ્યા હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સેક્શન સી જોઈશું. સેક્શન સીમાં પ્રશ્ન નંબર 24 છે તે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું હતું, એટલે કે આ પ્રશ્ન નંબર 24 અને 25 એ નાટક હતું, નાટકનું અનુવાદ કરવાનું હતું. તો એક શાંડલ્યવાળું હતું અને બીજું પુનિતવાળું હતું. તો મારી દ્રષ્ટિએ મોસ્ટ ઓફલી શાંડલ્યવાળું પાઠનું વિદ્યાર્થીઓને લખ્યું છે એમને 4માંથી 4 માર્ક મળી શકે છે. અમુક વિદ્યાર્થી 25માં નંબરનું અનુવાદ કર્યું હશે તો બી એને 4માંથી 4 માર્ક મળી શકે છે. હવે આપણે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. 3 પૂછાયા છે, એમાં કોઈ પણ 2 લખવાના હતા તો એમાં 2માંથી 2 માર્ક મળી શકે છે. પ્રશ્ન 26, અહી અહી પુત્ર, તો જવાબ બી આવશે ધૃતરાષ્ટ્રમ. પ્રશ્ન 27, ભો ભગવત ઈદ મુધાતમ, તો જવાબ આવશે સી શાંડલ્ય. આ રીતે જે વિદ્યાર્થી લખ્યા હશે એને 2માંથી 2 માર્ક મળી શકે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 29. તો ચાણક્ય ચંદનદાસને ચંદ્રગુપ્તનો પ્રથમ વિરોધી કેમ ગણાવે છે? પ્રશ્ન 30, શાંડલ્ય ઉદ્યાનમાં પ્રવેશતા ભય કેમ અનુભવે છે? પ્રશ્ન 31, કયા મનુષ્યની ગણના પશુમાં થાય છે? તો જે વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રશ્નોનો જવાબમાંથી 2 લખ્યા હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે. પ્રશ્ન નંબર 32, 33 અને 34 એ ટૂંક નોંધ હતી, એમાંથી કોઈ પણ 2 લખવાની હતી. એકની 2 માર્ક, એમ 2 લખશો તો 4 માર્ક મળી શકે છે. પ્રશ્ન નંબર જોઈએ તો હવે આપણે 32માં જે ઘટોત્કચનું પાત્ર લેખન હતું, 33માં ચાણક્યનું પાત્ર લેખન હતું અને 34માં પુત્ર શોકના કારણે થયેલા અર્જુનનો વિલાપ. 3માંથી કોઈ પણ 2 લખવાના હતા, જેને 2 લખ્યા હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું. તો પ્રશ્ન નંબર 35 જે ટૂંક નોંધ હતી, ધૃતરાષ્ટ્ર કૌરવોનો પિતા હતા, એનો જવાબ આપવાનો હતો. કોઈ પણ 3માંથી 2 જ લખવાના હતા. પ્રશ્ન 36, માણસને સુખ અને દુઃખનો અનુભવ કરે છે. પ્રશ્ન 37, ઘટોત્કચ જનાદર્શનનો સંદેશ લાવે છે. તો આ 3 પ્રશ્નમાંથી કોઈ પણ 2 લખવાના હતા, જેને લખ્યા હશે એમાં 2માંથી 2 માર્ક મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ ડી જોઈશું. પ્રશ્ન નંબર 38 જે ત્રચવા લિખિત એટલે કે સમાનાર્થી શબ્દ લખવાનો હતો, ભાર્યા, તો એનો જવાબ આવશે દ્વાર, જવાબ આવશે દ્વાર. પ્રશ્ન 39, દરિદ્ર, આ શબ્દનો વિરુનાર્થી શબ્દ લખવાનો હતો તો દરિદ્ર એ ધનિક જવાબ આવશે. પ્રશ્ન 40 જે વર્તમાન કાલેશ્ય મધ્યપુરુષ એકવચન રૂપ લખવાનું હતું તો પઠીતી, આ એક વાક્યનો જવાબ આવી શકે છે. હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 41 જે ભવિષ્યકાલ અન્ય પુરુષ બહુવચન રૂપ ચિત્વા લીખી હતી તો યદ ભવિષ્યંતી જવાબ આવશે. પ્રશ્ન 42 અજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચન રૂપ તચવા લીખી હતી તો જવાબ આવશે પ્રવિશંતુ. પ્રશ્ન 43 માં જે અન્ય પુરુષ બહુવચન લખવાનો જવાબ હતો તો જવાબ આવશે પાઠેનતામહ. પ્રશ્ન 44 જે સ્મ પ્રયોગ શુદ્ધ વાક્ય કરવાનું હતું તો જવાબ આવશે ખ સહ વિજય ઘોષાહ કારકમ જનસ્ય સ્વમ સમીપમ ગચ્છન્તિ સ્મઃ. પ્રશ્ન નંબર 45 માં જે એકવચન રૂપ તચવા લીખી હતી જવાબ આવશે શરીરસ્ય. પ્રશ્ન 46 નામરૂપે ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપ ચિત્વા લીખી હતી તો પૂજ્ય નામ આવશે. પ્રશ્ન 47 ગુરુ ખાલી જગ્યા સહ ઉપવિષ્ટિ આસિત તો જવાબ આવશે શિષ્ય. હવે આપણે આગળમાં પ્રશ્નમાં જઈશું વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 48 હેમાં કૂપે બ્લેકિસ્ટ કન્યા દ્રષ્ટા તો જવાબ આવશે એકા. પ્રશ્ન 49 કુદંત પ્રકાર વિકલ્પ મેં ત્વચવા લીખી તે
તો કર્મણી ભૂતકુદમ જવાબ આવશે. પ્રશ્ન 50 ઘટોત ચડુતમ તો જવાબ આવશે ઘટોચ પ્લસ અહમ. પ્રશ્ન 51 ભોજસ્ય પ્લસ અસ્તિ તો ભોજયસ્ય અસ્તિ. પ્રશ્ન 52માં જે હતો એ સમાસ પ્રકાર આપવાનો હતો કાષ્ઠખંડમ તો કાષ્ઠખંડમ જવાબ આવી શકે છે કે કર્મધારય સમાસ આવશે. પ્રશ્ન 53માં કાર્યો કાર્ય તો કાર્ય અને કાર્ય તો દ્વંદ્વ સમાસ આવશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈમાં જઈશું. વિભાગ ઈમાં પ્રશ્ન નંબર 54 હતો એ કાળક્રમમાં ગોઠવવાનો હતો. તો પ્રથમ આવશે બીજ આવશે, પછી આવશે ડી એ બીજા નંબર આવશે, ત્રીજા નંબરે ત્રીજામાં આવશે અને એક અનાતિ પાત્રાણી મમ નમસ્મ એ ચોથા નંબર. જે વિદ્યાર્થી મિત્રો આ રીતે સિક્વન્સમાં ગોઠવ્યું હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે. હવે ગદખંડ વાંચીને પ્રશ્ન ઉત્તર સંસ્કૃતમાં લખો. તો પ્રશ્ન નંબર 55 પ્રશ્ન નંબર 55માં પહેલો પ્રશ્ન હતો કે ભગીરથીએ કૃત્વા સ્નાનમ કીદુષમ તો જવાબ આવશે શવપલી નામિકમ ગામ આસીતિ. બીમાં શ્વાપલી ગ્રામે કે વસતી સ્મ તો શાલપતિ નામે કે ગ્રામ અસ્તિ. સોરી, પહેલોનો જવાબ આવશે ભાગીરથી કૃત સ્નાનમ પહારમ. હવે સીમાં જોઈશું કે તીક્ષ્ણે દંતમ અસૂર્યકમ કિમ અસિતિ તો એનો જવાબ આવશે હે પુત્ર અસૂર્યક ત્વ મૈત્રમ ત્રિષ્ટમ જનસ્યા સેવ કુરુ. ડીમાં કુકુરાણમ અગ્રેસરમ કહ આસિત તો ડીનો જવાબ આવશે એટલે કે 4નો તેષા તીક્ષ્ણમ નામ બુદ્ધ સારમેય અગ્રેસેર આસિત. જે વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં આપ્યા હશે એને 4માંથી 4 માર્ક મળી શકે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 56માં જે કૃતિને આધારે જોડકું જોડવાનું હતું. પ્રશ્ન નંબર 56 વિષ્ણુ શર્મા તો જવાબ આવશે બી પંચતંત્રમ. પ્રશ્ન 57 વાલ્મીકી તો જવાબ આવશે સી રામાયણ. પ્રશ્ન 58 વિશાખા દંતમ તો વિશાખા દંતમમાં આવી વિદ્યાર્થી મિત્રો આમાં 3 પૂછાયા હતા જોડકા, એમાંથી 2 જ લખવાના હતા. જેને 2 લખ્યા હશે આ રીતે સિક્વન્સમાં ગોઠવ્યા હશે એને 2માંથી 2 માર્ક મળી શકે છે. પ્રશ્ન નંબર 59 હતો જે રેખાંકિત શુદ્ધ ગદખંડ ફરીથી લખો. જે શબ્દ નીચે અંડરલાઇન કરી છે એ અંડરલાઇન નીચે સાચો શબ્દ શોધીને આપણે લખવાનું હતું. જેને આ રીતે સિક્વન્સમાં સાચું લખ્યું હશે એને 3માંથી 3 માર્ક મળી શકે છે. પ્રશ્ન નંબર 60 અને 61 જે અર્થ વિસ્તાર હતો તો સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 63નો અનુવાદ અને સમજૂતી આ રીતે અર્થ વિસ્તાર જેને લખ્યો હશે એને 3માંથી 3 માર્ક મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સંસ્કૃતનું પેપર હતું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ પેપર સોલ્યુશન જોઈ લેવું અને તમારા મિત્ર વર્તુળ સર્કલમાં આ પેપરનો વિડીયો મૂકવી દેવો.